સુરત મહાનગરપાલિકા દ્વારા પુણાગામ વિસ્તારમાં મનપાના વિપક્ષી નેતાના વોર્ડમાં જ ખોદી નાખવામાં આવેલ રસ્તો મહિનો થયો હોવા છતાં બનાવવામાં ન આવતા સ્થાનિકો સાથે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના પુણાગામ વિસ્તારમાં વિરોધ પક્ષના નેતાના વોર્ડમાં સીતાનગર ચોકની બાજુમાં નિરાંતનગર સોસાયટી થઈ મારુતિનગર, કૃષ્ણાનગર, લક્ષ્મીનગરથી પીરની દરગાહ તરફ જતો રસ્તો 1 મહિના કરતાં વધુ સમયથી ખોદી નાખવામાં આવેલ છે, પરંતુ હજુ સુધી બનાવવામાં આવ્યો ન હોય લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। તો વારંવારની રજૂઆતો છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને સ્થાનિક કોર્પોરેટરો પણ કંઈ જવાબ આપતા ન હોવાના આક્ષેપો કરાયા હતા। ક્યાં રહેવાનું? શું સમસ્યા છે હાલ અહીંયા તમારે? 1 મહિના પહેલાં અહીંયા રોડ ખોદ્યું હતું, પણ હજી કંઈ એનો કંઈ નિર્ણય લાવ્યો નથી ને સરખું કર્યું નથી। સ્કૂલના છોકરાઓ છૂટે છે, લેડીઝ જેન્ટ્સ બધા જાય છે, પણ એ લોકો ઘડી કહેતા કંઈ કરતા નથી। અમે લોકોએ છે ને તે એને કમ્પ્લેન કર્યું, પણ એનું કંઈ જવાબ આવ્યો નથી। તો કોને ફરિયાદ કરવામાં આવી છે? એસએમસી વાળાને બધાને જે મહિના તેને વાત કરી છે અમે, એ લોકોએ કંઈ એનું કંઈ નિર્ણય લાવ્યા નથી। મારું નામ રેખાબેન, કૃષ્ણાનગર સોસાયટી। અને આજે રોડ ખોદી નાખ્યો, મહિનો થઈ ગયો, પણ હજી કોઈ એનો કંઈ આવતું નથી કોઈ પણ માણસ। અને સ્કૂલ છે બાજુમાં, અને બધા માણસોને હાલવું ચાલવું હોય બહુ હાલાકી ભોગવવી પડે છે, અને વાહનો પલટી મારી જાય છે, છોકરાઓ પડે છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। કોર્પોરેટરમાં અમે જાહેરાત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી, પણ એના પગલાં જલ્દી વહેલાસરે લેવા એનો નિર્ણય કર્યો।